વાહ, ભાઈ નિલેશ ગઢવીને તાળીઓથી વધાવો. બહુ સારા ભજનો આપણને સંભળાવ્યા. 2 મિનિટ સન્માન લેવું છે. મહેમાનો પધાર્યા છે એમનું. આપણા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તેમજ મોર પરિવારના અગ્રણી એવા વીરજીભાઈ વેલજીભાઈ મોર અહીંયા પધાર્યા છે. તેમનું સન્માન કરવા માટે હું બાબુભાઈ વેલાભાઈ મોરને વિનંતી કરું. બાબુભાઈ ગેલાભાઈ, ભૂલચૂક લેવી દેવી. પધારો વીરજીભાઈ. બાબુભાઈ તમે પધારો. એમનું સાલ ઓઢાડીને સન્માન થઈ રહ્યું છે. તાળીના ગગડાટથી આપણે વધાવ્યા. જિલ્લા પંચાયતના સદસ્ય છે, પ્રમુખ બને એવી પ્રાર્થના. પરબતભાઈ સવજીભાઈ રાવરિયા, માજી સરપંચ અને પટેલ સમાજના અગ્રણી, તેઓ શ્રીની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે ભાઈ શ્રી મંજીભાઈ શું લખ્યું છે ભાઈ? મોમાયાભાઈ, બરાબર ને? હા, મંજીભાઈ મોમાયાભાઈ મોર, તેઓ શ્રી પરબતભાઈ સવજીભાઈ વાવરિયાઓનું સન્માન કરશે. પધારો મારવા. પોતે માજી સરપંચ છે તેમજ પટેલ સમાજના અગ્રણી છે. આપણે બધા તાળીઓથી વધાવીએ. વડીલ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. સરપંચ શ્રી પદમપર ગ્રામ પંચાયત એવા સરપંચ શ્રી ભાઈ શ્રી પરબતભાઈ જેઠાભાઈ મોર. શું લખ્યું છે ભાઈ? નોર. અચ્છા, હમણાં મોર હાલે ને તો પછી મેં કીધું આમાં ભૂલ થઈ છે, હું શું કામ મારે ફેરફાર કરું. સરપંચ શ્રીનું સન્માન મંજીભાઈ ગેલાભાઈ મોર કરશે. નોરનું સન્માન મોર કરશે. ક્યાં છે સરપંચ? આવી જાય પછી મારે યારે રાખજો સન્માન. હું છેલ્લે રહી એની વાતે. આપણે હમણાં જ જેમને સાંભળ્યા એવા નિલેશભાઈ ગઢવી, તેમનું સન્માન કેશવજીભાઈ જગાભાઈ મોર કરશે. નિલેશભાઈ પધારો, તમે સ્ટેજ ઉપર પધારો. વાહ, ધન્યવાદ ધન્યવાદ. વાહ મારો બાપ. બસ એમ કેવું ન પડે, એમ તાળીઓથી વધાવજો. કૈલાસપુરી બાપુ ગૌસ્વામી, બહુ સારા ભજનિક, એમનું સન્માન ગોકરભાઈ વસરામભાઈ મોર કરશે. इधर है ना, दूर मत जाना भाई. तालियों થી વધાવો. કોકિલ કંઠી એવા બેન શ્રી મીરાબેન યાદવ, તેમનું સન્માન વધીબેન મંજીભાઈ મોર એમનું સન્માન કરશે. વધીબેનને વિનંતી કરું, વધીબેન અહીંયા પધારે અને બેન શ્રી મીરાબેનનું સન્માન કરે.
કાંઈ વાંધો નહીં. વાહ વાહ વાહ. અમારા સન્માન થતા કેવું પડે, તાળીયું પાડી. તમે એ ખભડાવતા નહીં હો, માઇન્ડ ઈટો ગોઠવીશ બધી. અમારે ઉસ્તાદ હસ્યા ઉસ્તાદ, તેમનું સન્માન ભાઈ શ્રી કાનજીભાઈ ડોસાભાઈ બોર તેમનું સન્માન કરશે. બેન્જો માસ્ટર ભાઈ મુસ્તાક, તેમનું સન્માન રામજીભાઈ ભૂરાભાઈ બોર એ ભાઈ બેન્જો માસ્ટર મુસ્તાકનું ચાલ ઉડાડીને સન્માન કરશે. આવો આવો. આ ઉનાળામાં ખોટા સાયલુથી સન્માન, એક એક પંખો દેવો જોઈએ. આ સાયલુથી સન્માન શિયાળામાં હોવું જોઈએ. આવું બધું કોને મારે કેવું, કયો યાર. એક એક એસી મોકલો યાર. મંજીરાનો માણીગાર અમારો માયતર મુકેશ માયતર, તેમનું સન્માન ભાઈ શ્રી હિરજીભાઈ આંબાભાઈ મોર, તેઓ મંજીરાના માણીગાર ભાઈ મુકેશ માયતરનું સાલ ઓઢાડીને સન્માન કરશે. વધાવો, તાળીઓથી વધાવો. આ વધારે આખી રાત મહેનત આવડા કરવાના, તૂટવાના ના, અમે બદલા કરશું. આખા સ્ટેજ ઉપર વધારે મહેનત કરવાના હતા મંજીરા વાળા. હવારમાં ઓછામાં ઓછા રૂપિયા મંજીરા વાળા લેવાના. આ દેશનો નિયમ એવો છે, બળ કરીને તૂટી જાય એને કઈ નથી મળતું. વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. મેં બી કારુડી હું યાર. એવા જ અમારા મંજીરાના માણીગાર ભાઈ સાધુરામ, તેમનું સન્માન ભાઈ દિનેશભાઈ લાલજીભાઈ બોર એ સાધુરામભાઈનું સન્માન કરશે. સાધુરામ ઉભો છે ભાઈ. નાની ઉંમરમાં મંજીરા શીખે, હું કામ આખી આબરૂ આખી જિંદગી તૂટવાનું આને તો હવે, ને બીજો ધંધો ફાવે નહીં. એવું જ આપણું વેગડ સાઉન્ડ નું સન્માન થવું જોઈએ. તો ભાઈ ખેતસીભાઈ નાથાભાઈ મોર, તેઓ વેગડ સાઉન્ડ નું સન્માન કરશે. આવો ખેતસીભાઈ, આવો આવો. કિરણભાઈ આવો, આ બાજુ આવી જાઓ. હવે સરપંચ ને હું બે બાકી છે. જો બહાર ગામ ન ગયા હોય ને હુઈ ન ગયા હોય તો બાકી રાખું. હવે કાનજીભાઈ લક્ષ્મણભાઈ બોર ક્યાં છે? આવો આવો. એ માયાભાઈ આહિર નું સન્માન કરશે. માયાભાઈ ક્યાં? હું શું બધા મહેમાનોના સન્માન થયા છે. દરેકનું સન્માનને લાયક છો બધા, પણ બધે ન પહોંચી વળાય.
એટલે અમારા વાણીરૂપી પુષ્પથી આપ બધાનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. અને માં ભગવતીનો દરબાર છે. માં ભગવતી મહાકાલી જ્યાં બિરાજે છે. પાવાગઢ તો પછી પ્રગટી સાહેબ, બાકી તો કૈલાસના ખોપરા ઉપર રમનારી આ ભગવતી છે. જ્યાં ભગવાન શંકરની શક્તિ જ્યારે વિરામ પામી જાય, ભગવાન કૃષ્ણની ગીતાનો યોગ અહીંયા લાગુ પડે સાહેબ. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે હે ધનંજય, હે અર્જુન, હે પાર્થ, જ્યાં પુરુષની શક્તિ વિરામ પામી જાય પછી જે શક્તિ પ્રગટ કરતી આ દેશની શક્તિની એમ કહેવાય શક્તિ આગળ વધતી હોય. રક્તબીજ અને શુભ દિશોમ ઐસાસુર મહિષાસુર, આ રાક્ષસોનો જ્યારે એમ કહેવાય કે એ અતિશય ત્રાસ વધ્યો, રક્તબીજ જેવા રાક્ષસોનો અતિશય ત્રાસ જ્યારે વધ્યો અને દેવતાઓ જ્યારે ભગવાન શંકરના દરબારમાં આવે છે કૈલાસમાં, કહે છે પ્રભુ બચાવો આ માલી મને, ત્યારે ભગવાન શંકર એમ કહે છે કે ભાઈ આને મેં જ વરદાન આપ્યા છે, મારથી કઈ ન થાય, નિર્ભયતાનું વરદાન મેં આપ્યું છે. અને દેવો જ્યારે રુદન કરે છે સાહેબ, અને આ દેશની સંસ્કૃતિ જ્યારે હણાઈ ગઈ, મહાકાલી બીજી કોઈ નથી, શંકરની અર્ધાંગના બાજુમાં ભવાની બેઠી હતી સાહેબ, અને કીધું કે મારા સોરું વલખા મારતા હોય ને તમે સાંભળી લેજો કે બાળક જ્યારે રડતું હોય બાપ કદાચ ન તેડે, પણ આ દેશની માં કોઈ એવી ન હોય કે સાહેબ ઘોડિયા સુધી પહોંચી ન શકે. બાપા કદાચ ન તેડે, છોડો સાહેબ, અરે માં તત્વ એવું છે. વૈશાખ મહિનાનો તડકો હોય, વાડીએ દાડિયા હોય, બપોરનું ટાણું થઈ ગયું હોય ને 20 દાડિયાનું ભાત પહોંચાડવાનું હોય, અને માં બેઠી બેઠી રોટલા કરતી હોય, અને એમાં ઓચિતા છોકરો જાગી જાય અને ઘોડિયામાલી મને ઉલરવા, ઘોડિયામાલી કૂદીને હેઠું પડે, ગોઠડિયા પર થાતું થાતું માં 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 કરી અને જ્યારે રડવા મળે, અહીંયા દાડિયાનું મોઢું થાતું હોય, ભાતનું મોઢું થાતું હોય, એટલે માં એને ડારો આપે, સુઈ જા ઘડી, રમકડાનું ઘા કરે, કાલે ઘડીક લાવી ના. પણ દીકરાને માં જોતી હોય ત્યારે રમકડું કામ નથી આવતું, એટલે માં એને રમકડું આપે, એ રમકડા સામું ન જોવે, માં ડર દેખાડે, ડારો આપે, મારું મોઢું થાય, ઘડીક છાનો રે. અને સાહેબ છતાં પણ બાળક ઊંચા હાથ કરી કરીને જ્યારે માં 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 શબ્દ બને, પછી આ દેશની માં સાહેબ એની આંખમાં આંસુડા આવી જાય કે ભલે હવે મારા દાડિયાના ભાતનું મોઢું થાય સાહેબ, એ લોટાળા હાથે દીકરાને તેડી લે, પછી લોટના વાળા હાથ ધોવા ખોટી નથી થતી સાહેબ. તો મારી તમારી જનેતા જો એ માં શબ્દના પ્રેમમાં જો ઓગળી જતી હોય તો આ જગત આખાની માં. દેવતાઓ જ્યારે રુદન મેળ્યા કરવા, તો હવે બે પ્રભુ ક્યાં જાય, હે શંકર હવે ક્યાં જાય? અને તેથી આ ભવાની માનસરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂક્યા થાય, અને હાથમાં જેથી એમ કહેવાય કે ત્રિશુલ ધારણ કર્યું, એક હાથમાં ખડક ધારણ કર્યું, અને 20 ભુજાળી બની તૈયાર, અને અતિ ક્રોધમાં આવી ભગવાન શંકરને કહે છે કે હવે તમે બેહો, જોઈ લઉં છું કોણ કોણ છે. રક્તબીજને માથે જ્યાં ઘા કર્યો ભગવતીએ, અને લોહીના જ્યાં છાટણા થયા, પણ એક એક લોહીના બિંદુમાંથી હજાર હજાર એમ કહેવાય કે રાક્ષસો મળ્યા ભેગા થવા, અને રાક્ષસો મળ્યા ઊભા થવા, અને ભગવતી એકના અનેક રૂપ મળી લેવા. એકના અનેક રૂપ લીધા, એ ચંડમુંડને માર્યા ચામુંડા કહેવાની, અને રક્તબીજને રોડવા માટે જેથી એમ કહેવાય છૂટા કેસ મૂકીને જેથી ભગવતી જેની પાછળ થાય છે, અને કહેવાય છે કે ક્રોધ એટલો બધો વધી ગયો, હાબી એકની અનેક મણી થવા, અને સાહેબ રાક્ષસોને તો કામ કાપી નાખ્યા, પછી ક્રોધ શાંત નથી થતો, પછી દેવતાઓને મણી મારો આવ્યા નથી ઉપર, પાછા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા કે પ્રભુ આ ભોળાનાથે કીધું એટલે કહેતો તો આ વાતું ઘીરે ન કરાય, તમારી માં મારથી નહીં માને કે પ્રભુ હવે બચાવો. અને તેથી ભગવાન આશુતોષ મહાદેવ એમ કહેવાય છે રસ્તામાં આડા સુઈ જાય છે. ચિત્રકારની થોડી ઘણી ભૂલ હશે, ક્ષમા કરજો, પગ અડ્યો નથી, પગ અડી ગયો હોત તો ભગવતી નાન્ય હમાઈ જાત સાહેબ. પણ માં ભગવાની હાથમાં ખડક અને ખબર લઈને હાલી જતી હતી,
અને ભગવાન શંકર જ્યાં રસ્તામાં સૂઈ ગયા અને જ્યાં પગ ઉપાડીને મૂકવા જાય નીચે નજર કરી ભગવાન શંકરને જોયા અને ભગવતીને એમ કહેવાય કે એક હાથ જીભ બારી નીકળી જાય, હાય હાય હાય, આગળ પ્રભુ ઉપર મારે પગ દેવાઈ જાય. અને એ જે રૂપ ને એ જે દર્શન આપને મળ્યું એ તમારા મોન પરિવારના કુળદેવી મહાકાળી કહેવાની છે. એ જે ભગવતી, એ બ્રહ્માંડ ભાલોત્રી માં તત્વ એવું છે સાહેબ. ભગવાન શંકરની જાન જાતી હતી પાર્વતીને પરણવા માટે, એટલે એની જાનમાં તો બધા ભૂતડા હતા, થોડા કચ્છના હતા, સૌરાષ્ટ્રના હતા, વાગડના હતા, અમેરિકાના પણ ભૂતડાઓ ત્યારે આવેલા. એ અંગ્રેજી બોલતા, હો હાય હો હાય, એ ડિસ્કો કરતા. આપણા એના ભૂતડા રાસ રમતા, કારણ કે જાન છે યાર શંકર. પણ ખૂબ ભૂતડાઓ નાચે છે, ખૂબ આનંદ કરે છે. ત્યારે કોઈએ પૂછ્યું તમે તો ભૂત કહેવાઓ, તમારે નૃત્યને શું લેના દેના છે? અને જેને આવા પ્રોગ્રામમાં હરખ નો આવતો હોય ને, પોરા ન આવે તે માણા નો કહેવાય. હકીકત છે. ભલે સાહેબ તમે ગોર કરો ન કરો બે નંબરની વાત, પણ આમ પોરો તો ચડવો જોઈએ. ભાઈ 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 હો. અમુક તો આમ જ બેઠા એમ ધીરે રહેતા હોય તો અમે 15 જણામાં પ્રોગ્રામ કરશું, અમારે કે એવું નથી કે ક્યાં જોવે. પણ અહીંયા આજ મજા આવે છે કારણ કે એ નજર પોગી જાય ત્યાં સુધી બેઠા જાય. ઘણી જગ્યાએ એવું હોય કે નજર ન પોગે ત્યાં સુધી બેઠા. એટલે ભૂતળાને પોરો મળ્યો ચડવા, એટલે ગોગે પૂછ્યું તમે ભૂત છો, તમે કેમ નાચો છો? અને તેથી ભૂતળાએ જવાબ આપ્યો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો, કાલ અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. કાલ અમને માં મળવાની, અને કાલ અમને માં મળવાની છે શબ્દ ભગવાન શંકરે જ્યાં સાંભળ્યો, કોઠિયા ઉપર સ્વાર, નંદી ઉપર સ્વાર, ભગવાન શંકરની આંખમાં મિત્રો આંગુડા પડ્યા હતા પડવા. અને ત્યારે કીધું કે પ્રભુ તમારા તો લગન છે, તમારી ફોજ આખી ફોજમાં છે, અને તમે શું કામ રડો છો? હે શંકર, યાતે રુદ્ર સિંહા તનુર ઘોરા પાપ કાસીની ત્યાન સ્તનવા સંતમયા ગિરિસમતા વિશાખસિંહ. હે ભગવાન આશુતોષ મહાદેવ, હે રુદ્ર, હે મહાકાલ, તારી આંખમાં આહુડા કેમ છે? અને તેથી ભગવાન શંકર બોલ્યા હતા સાહેબ કે આજ મારા લગ્ન છે, મને હરખ હોય, પણ મારી આંખમાં આહુડા એ માટે આવ્યા કે હું જગતનો બાપ બની શક્યો. મારથી મોટો આ દુનિયામાં કોઈ છે નહીં, હું જગતનો બાપ બન્યો. બધાય દેવોથી મહાદેવ છું, પણ મહાદેવ હોવા છતાં મને માં ન મળી એનો આજ મને એમ કહેવાય કે અહેસાસ થાય, એનો મને ધોખો થાય. તો સાહેબ આપણી પાસે માં છે. પેલી તો જળનારી જનેતા આપણી માં છે. આજથી તમે ચાલીને પાવાગઢ જાઓ અને તમે ત્યાં 50,000 ની ચૂંદડી માને ચડાવો અને ઘરની માને હાડલો ન લઈ દેતા હોવ તો એ પાવાગઢ વાળી તમારી ચૂંદડી ન સ્વીકારે. ભાઈ એને એમ કે પેલા તું તારી જનેતાને હાચવ, કારણ કે એ જનેતાએ તને જગત દેખાડ્યું. અને ત્રીજી વાત એ કહું સાહેબ, એ પછીની તમારી કોઈ કુળદેવી હોય ને, ક્ષમા કરજો, માફ કરજો, પણ એ કહી શકું કે તમારા ઘરની જો કોઈ કુળદેવી હોય તો એ તમારી પત્ની છે, તમારી અર્ધાંગના છે, તમારા કુળનો વેલો વધારવા માટે એ આવી છે. ભલા મારે એ દેવી છે. યા દેવી સર્વભૂતેષુ, એ માતૃ રૂપેણ સંસ્થિતા. હું નથી કહેતો, દેવી ભાગવત કહે છે યા દેવી સર્વભૂતેષુ, એ માતૃ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. એ ભગવતીના ગુણગાન ગાવા માટે હું તમે જ્યારે ભેગા થયા છે, મારી તારા ગોરહડા એ ઉજળાને કરણી સંતની રે.
આની રે ભયના